દમણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ. નમો હોસ્પિટલ પણ નાગરિકો માટે મૂકી ખુલ્લી. તો દમણ અને લક્ષદ્વીપના 3000 કરોડના વિકાસ પ્રોજેક્ટના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પ્રધાનમંત્રી મોદીએ દમણ ખાતેથી કહ્યું, દમણ મિની ઇન્ડિયાનું જીવંત ઉદાહરણ. ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં ઝડપી ગતિએ આગળ વધનારી અર્થવ્યવસ્થા. તો આર્થિક ક્ષેત્રે નવી ઊંચાઈ માટે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ. દક્ષિણ ગુજરાતને વિકાસ કાર્યોની લાહણી. માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રને લગતા વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રધાનમંત્રીએ કરાવ્યો શુભારંભ. કહ્યું, ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતે ભરી હરણફાળ. દેશના કુલ ઉત્પાદનમાં 5મો હિસ્સો ગુજરાતનો. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું મજબૂત પ્રદર્શન. નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વૃદ્ધિદર સાથે આગળ વધ્યું ભારતનું અર્થતંત્ર. તો ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધાયો 7.8%નો વૃદ્ધિદર. પ્રધાનમંત્રીએ 140 કરોડ ભારતીયોના પરિશ્રમને આપ્યો શ્રેય. અમેરિકા ઈરાન વચ્ચે સીઝ ફાયર વચ્ચે અમેરિકાએ 4 ઈરાની ડ્રોન તોડી પાડ્યાનો કર્યો દાવો. ઈરાનના રડાર ઠેકાણાઓ પર પણ કર્યો હુમલો. તો ઈરાનનો દાવો, ઓમાનની ખાડીમાં અમેરિકી યુદ્ધપોતો, મિસાઇલ અને ડ્રોન હુમલાનું વધુ જોખમ. પ્રવેશોત્સવ પૂર્વે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા તંત્ર સજ્જ. વૈશ્વિક પડકારો છતાં પાઠ્યપુસ્તકોમાં કોઈ ભાવ વધારો નહીં થાય. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષે કહ્યું, વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો બોજો નહીં પડે. પાઠ્યપુસ્તક મંડળે ઊભી કરી અત્યાધુનિક ડિજિટલ બેકઅપ વ્યવસ્થા. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ. 10 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. નાગરિકોને સાવચેત રહેવા તંત્રની સૂચના. પુરુષ અંડર 18 એશિયા કપ હોકીનો મહામુકાબલો. શુક્રવારે પાકિસ્તાનને 5-3થી હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં. આજે બપોરે 3:30 કલાકે જાપાન સામે ભારતનો સુવર્ણ પદક માટે જંગ.